ગુડ મોર્નિંગ. આજે ઉદાહરણ 6.7 શીખવાનું છે. બહુ જ ધીરજથી આખો વિડીયો જોજો અને આખું ઉદાહરણ 2 કે 3 વાર લખી અને તૈયાર કરજો. થોડુંક હાર્ડ છે. સ્ટેપ્સ કયા ફોલો કરવાના એ હું કહેતો જાઉં છું, બરાબર છે. રકમ સમજી લ્યો. રકમમાં એવું કીધું છે કે એલ લંબાઈની એક દોરી છે. જો આ એલ લંબાઈની દોરી છે, એના એક છેડે એક એમ દળનો પદાર્થ બાંધેલો છે અને હવે તમારે આ દોરીને અને આ પથ્થરને વર્તુળ ગતિ કરાવવાની છે. તો તમે અહીંયા એને પ્રારંભિક વેગ આપો છો v0 આ દિશામાં. દોરી અહીંયા બાંધેલી છે તો એનો મતલબ શું થશે કે અહીંથી આ પદાર્થ વર્તુળ ગતિ કરતો કરતો આગળ વધશે. ક્વેશ્ચનમાં એમ કહે છે કે તમે અહીંયા વેગ v0 એટલો જ આપો કે જેથી આ પદાર્થ અહીંયા પહોંચે ત્યારે અહીંયા દોરી ઢીલી પડી જવી જોઈએ. મતલબ કે દોરીમાં તણાવ આ કિસ્સામાં સી બિંદુ ઉપર પદાર્થ આવે ત્યારે દોરીમાં તણાવ હોવું જોઈએ નહીં. આવી કન્ડિશન ક્વેશ્ચનમાં આપી છે. જો આવું થાય તો તમારે શું શોધવાનું છે? જે શોધવાનું છે એનું લિસ્ટ બનાવીએ. પહેલી વસ્તુ ગોતવાની કીધી છે v0 કેટલો છે એ ગોતો. પછી બીજું કીધું છે vb અને vc આ બે શોધો. એટલે કે બી બિંદુ પાસે જ્યારે આ પદાર્થ આવે ત્યારે વેગ કેટલો, સી બિંદુએ આવે ત્યારે વેગ કેટલો. પછી ત્રીજું કીધું છે બી બિંદુ પાસે ગતિ ઉર્જા એટલે કે કેબી ભાગ્યા કેસી એટલે કે બી બિંદુએ ગતિ ઉર્જા અને સી બિંદુએ ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો છે એ શોધવાનો છે. અને ચોથો ક્વેશ્ચન એમાં એવું કીધું છે કે સી બિંદુએ પહોંચ્યા બાદ પદાર્થનો ગતિપથ કેવો હશે. આ 4 ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે, બરાબર. તો સૌ પહેલાં તો આપણે આને સમજીએ કે જુઓ, જ્યારે પદાર્થ એ સ્થાને છે ત્યારે એની ઉપર કયા કયા બળો લાગે વિચારો. તો હું એ બળોને દર્શાવું છું બ્લુ કલરની પેનથી. એક તો એનું વજન બળ લાગશે. કઈ તરફ લાગશે? વજન બળ ઓલવેઝ નીચે તરફ હોય, mg. અહીંયા નીચે લાગે છે તો અહીંયા તણાવ એની વિરુદ્ધ દિશામાં હોય, t. ખ્યાલ આવ્યો? ઓકે. બીજી વસ્તુ, અહીંયા પદાર્થ વર્તુળ ગતિ કરે છે, અર્ધ વર્તુળ પૂરું કરે છે. જ્યારે અહીંયા તણાવ આ ભાગની દોરીમાં તણાવ 0 થાય, ઉપર પહોંચે ને ત્યારે. તો હું એવું કહી શકું ને કે અહીંથી અહીંયા પહોંચે વર્તુળ ગતિ થાય છે તો કેન્દ્રગામી બળ લાગતું હોય. તો કેન્દ્રગામી બળ તો કેન્દ્ર તરફ હોય, એનો મતલબ તણાવની કિંમત વધારે છે. જો તણાવ ઓછું હોત ને વજન જાજુ હોત તો દોરી તૂટી જાત. દોરી તૂટતી નથી, એનો મતલબ તણાવ જાજુ છે, વજન ઓછું છે. તો હું ટીમાંથી mg બાદ કરું અને જે વધે એ બળ કેન્દ્રગામી બળ તરીકે વર્તશે અને આને વર્તુળ ગતિ કરાવશે. ખ્યાલ આવ્યો? એટલે હું ગણતરીની શરૂઆત એ બિંદુથી કરું છું. જોજો, એ બિંદુએ પદાર્થ પર લાગતા બળો. એમાં પહેલું બળ વજન બળ mg અને બીજું બળ તણાવ બળ t. બરાબર. પછી હું લખીશ કેન્દ્રગામી બળને લીધે પદાર્થ એ થી સી અર્ધવર્તુળાકાર ગતિ કરે છે. અને ક્વેશ્ચનમાં કીધું છે કે ઉર્ધ્વ સમતલમાં ગતિ કરે છે. ઉર્ધ્વ સમતલ એટલે સમજાય ને, આવી રીતે ફરે છે અને ઉર્ધ્વ સમતલ કહેવાય, ઊભું ઉપર તરફનું. આવી રીતનું સમતલ એમાં ગતિ કરે છે. તો એક વસ્તુ તો ક્લિયર થઈ, નીચે વેગ v0 હતો, ઉપર જશે ત્યારે વેગ ઘટશે, વળી ઉપર જશે વેગ ઘટશે. કેમ કે જેમ જેમ પદાર્થ ઉપર ચડે એમ એમ વેગ ઘટે, એવું આપણે ગતિ ઉર્જામાં અને યાંત્રિક ઉર્જા સંરક્ષણમાં જોયું હતું. અચ્છા,
હવે બે બળ લાગે છે તો મારે કાર્યની ચર્ચા કરવી પડે ને. સ્થાનાંતર છે એ પદાર્થનું એ આ દિશામાં થાય, જે દિશામાં વેગ હોય એ દિશામાં સ્થાનાંતર થાય, હા કે ના? બરાબર. તો તણાવ બળ છે એ કોઈ પણ બિંદુએ તમે લઈ લ્યો, માની લ્યો કે દોરી અહીંયા પહોંચશે ત્યારે તણાવ બળ આમ હશે ને સ્થાનાંતર ઉપર હશે એટલે લંબ થયું ને. તો હું એવું કહું ને કે વર્તુળ માર્ગના કોઈ પણ બિંદુએ તણાવ બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ થશે. અને જો એ બે લંબ હોય તો તણાવ બળ વડે અહીંયા કોઈ કાર્ય થતું નથી, કેમ કે તણાવ બળ મતલબ કે આપણે એવું ભણ્યા હતા કે બળ અને સ્થાનાંતર લંબ હોય તો કાર્ય શૂન્ય થાય. W બરાબર FD cos 90. ખ્યાલ આવ્યો? એટલે એ મુદ્દાને આપણે લખીએ. વર્તુળ પથના કોઈ પણ બિંદુએ તણાવ બળ અને પદાર્થનું સ્થાનાંતર લંબ હોવાથી તણાવ વડે કાર્ય શૂન્ય થાય છે. ખ્યાલ આવ્યો? અચ્છા, હવે વજન બળ જુઓ. વજન બળ mg અને સ્થાનાંતર અહીંયા લંબ છે એટલે અહીંયા એમ લાગે કે કાર્ય આનું શૂન્ય થાય, પણ માની લો કે હું અહીંયા લઉં તો અહીંયા વેગ છે એ આ દિશામાં થશે, સ્પર્શકની દિશામાં. વજન બળ મતલબ આ પદાર્થ અહીંયા આવી ગયો આમ, તો વજન બળ તો નીચે આવે ને. જો હવે બે વચ્ચે ખૂણો 90 નો નથી, મતલબ વજન બળ છે અથવા તો ગુરુત્વ બળ છે એ કાર્ય કરવા માટે જવાબદાર છે. અને આગળ આપણે ચર્ચા થઈ ગઈ હતી કે વજન બળને લીધે જે કાર્ય થાય છે એ વજન બળ સંરક્ષી બળ હોવાથી યાંત્રિક ઉર્જા સંરક્ષણ થાય. આમ અહીં કાર્ય માત્ર ગુરુત્વ બળ એટલે કે ગુરુત્વાકર્ષી બળથી થાય છે, જે સંરક્ષી બળ હોવાથી, કેવું બળ છે? સંરક્ષી બળ હોવાથી યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય. આ વર્ણન કરવું બહુ જરૂરી છે, ત્યાં સુધી દાખલો આગળ ન વધે. હવે તો કે એનો મતલબ એવો થયો કે હું એ બિંદુએ યાંત્રિક ઉર્જા લઉં, બી બિંદુએ યાંત્રિક ઉર્જા લઉં કે સી બિંદુએ યાંત્રિક ઉર્જા લઉં, ત્રણેય કેવી થશે? સમાન. એટલે હું અહીં લખું છું માટે EA બરાબર EB બરાબર EC. E એટલે યાંત્રિક ઉર્જાનો સિમ્બોલ છે. EA બરાબર EB બરાબર EC થાય. ઓકે, તો હું સૌપ્રથમ એ બિંદુએ વાત કરું, જોજો ધ્યાનથી. હા, હવે ગણતરી સ્ટાર્ટ થાય છે. એ બિંદુએ સ્થિતિ ઉર્જા, હવે જો અહીંયા હું જમીનને તો ધ્યાનમાં લેતો નથી, મારા માટે ગણતરી અહીંથી અહીંયા જ છે એટલામાં. તો હું એવું માનું કે આ જ જમીન છે, જોજો આ જ જમીન છે, હું આમ જ ગતિ કરાવવા માગતો હતો, તો આ જગ્યાએ યાંત્રિક સ્થિતિ ઉર્જા હું 0 લઈ શકું. સંદર્ભ સપાટી તમે ગમે લઈ શકો ને. મેં તે દિવસે ઉદાહરણ આપ્યું હતું કે તમે પહેલા માળે હો તો પહેલા માળની જમીન એ તમે સંદર્ભ સપાટી તરીકે લઈ શકો. તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હોય તો તમારા માટે સંદર્ભ સપાટી એ થઈ શકે. તમે ક્યાંથી અવલોકન લ્યો છો એની ચર્ચા છે. તો તમે અત્યારે આનું અવલોકન લ્યો છો તો સૌથી નીચે આ છે, તો હું આને જ સંદર્ભ સપાટી લઈ લઉં તો આની સ્થિતિ ઉર્જા શું થઈ ગઈ? 0. એટલે એ બિંદુએ સ્થિતિ ઉર્જા 0 લેતા એ બિંદુએ યાંત્રિક ઉર્જા કેટલી થાય? જોજો ધ્યાનથી. તો આપણને ખબર છે યાંત્રિક ઉર્જા એટલે શું? તો કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ઓકે, તો EA બરાબર, જોજો EA બરાબર ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એ બિંદુ પાસે કેટલી થાય? તો કે એ બિંદુ પાસે જે પદાર્થ હતો એનું દળ m છે ને વેગ કેટલો છે? v0 છે. તો હું અહીં લખું ને 1/2 m v0 સ્ક્વેર પ્લસ સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા 0 છે એટલે લખતો નથી, તો આ આપણને મળ્યું
સમીકરણ નંબર 1 ખ્યાલ આવે છે? એ બિંદુએ મેં યાંત્રિક ઉર્જા મેળવી લીધી. હવે એ બિંદુએ પાછું કેન્દ્રગામી બળે દર્શાવીએ. જરૂર નથી આની, પણ તમને MCQમાં કામ આવે એટલા માટે એ બિંદુ પર કેન્દ્રગામી બળ, જો કેટલું છે તો કે કેન્દ્રગામી બળનું સૂત્ર શું? mv²/r. ભણી ગયા 5મા ચેપ્ટરમાં? યાદ ન હોય, ભૂલી ગયા હો તો અત્યારે જ તમારી બુકના ઉપરના હાસ્યમાં લખો કેન્દ્રગામી બળ બરાબર mv²/r, જ્યાં કેન્દ્રગામી પ્રવેગ v²/r છે. તો હું અહીંયા લખીશ m. પછી એ બિંદુએ અહીંયા આપણે કેન્દ્રગામી બળ લઈ છીએ એટલે એ બિંદુએ વેગ કેટલો છે? v0² છેદમાં r એટલે ત્રિજ્યા. તો આની ત્રિજ્યા કેટલી છે? તો કે l લંબાઈની દોરી હતી એટલે ત્રિજ્યા l થઈ. આ કેન્દ્રગામી બળ થયું. કેટલું થાય? તો કે તણાવ, કેન્દ્રગામી એટલે કેન્દ્ર તરફ હોય, એનો મતલબ તણાવ બળ જાજુ છે, mg ઓછું છે. તો હું અહીં લખીશ t - mg. આ સમીકરણ બનાવતા આવડે ને? 5મા ચેપ્ટરમાં શીખ્યા છીએ આપણે. તો આ આપણા માટે, અને જો કે નંબર આપવાની જરૂર નથી, બરાબર, હું એને નંબર નથી આપતો. હવે એ બિંદુનો હિસાબ કર્યો ને, આની ટેકનિક શું છે આને યાદ રાખવાની? આના પછી આ આવે, આના પછી આ. એ પછી બીનો ઉલ્લેખ નહીં કરી, એ પછી હું સીધો સીનો ઉલ્લેખ કરી દઈશ, બરાબર. એટલે હવે હું ચર્ચા કરીશ સી બિંદુ પાસે. સી બિંદુએ યાંત્રિક ઉર્જા, તો હું એનો સિમ્બોલ છે ને EC રાખું, બરાબર. તો EC બરાબર શું થાય? જોજો ધ્યાનથી. EC બરાબર, તો હું એવું કહું ને, યાંત્રિક ઉર્જા છે સી બિંદુએ, તો સી બિંદુએ પદાર્થની ગતિ ઉર્જા અને પદાર્થની સ્થિતિ ઉર્જા બંનેનો સરવાળો કરીએ તો સી બિંદુએ યાંત્રિક ઉર્જા મળે. તો ચલો સૌથી પહેલાં હું ધારી લઉં કે ધારો કે સી બિંદુ પાસે પદાર્થનો વેગ આ દિશામાં હોય, સ્પર્શકની દિશામાં. અને એક વસ્તુ તો ક્લિયર છે કે ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે એટલે પદાર્થ જ્યારે ઉપર જતો હશે ત્યારે વેગ બદલી જતો હશે. એટલે આ બિંદુએ વેગ v0 નહીં હોય, કંઈક બીજો હશે. એને ધારી લઈ સી બિંદુનો વેગ એટલે vc. તો અહીંયા ગતિ ઉર્જા કેટલી થશે? સી બિંદુએ 1/2 m vc² પ્લસ. હવે સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? તો કે સંદર્ભ સપાટીથી ઊંચાઈ લઈ લેવાની, એને ગુણ્યા mg × h કરતા. h શું હતું? સંદર્ભ સપાટીથી ઊંચાઈ. તો આપણી સંદર્ભ સપાટી તો આપણે આને લીધી ને. સંદર્ભ સપાટી એટલે જેની સાપેક્ષ આપણે વાત કરી છીએ, તો આને સંદર્ભ સપાટી લીધી હતી. તો અહીંથી આ ઊંચાઈ કેટલી થઈ? તો કે આ લંબાઈ l છે, આ લંબાઈ પણ l જ થાય ને. તો કુલ લંબાઈ કેટલી થઈ? 2l. એટલે અહીંયા હું લખીશ mg 2l. સમીકરણ નંબર 2. આ મને સી બિંદુએ ગતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા મળી ગઈ. હવે જેમ એ બિંદુએ કેન્દ્રગામી બળ લીધું એમ સી બિંદુએ કેન્દ્રગામી બળ લઈ શકીએ ને. સી બિંદુએ કેન્દ્રગામી બળ તો શું થાય? જોજો ધ્યાનથી ફરીથી. સી બિંદુએ કેટલા બળ લાગે ને એની ચર્ચા કરી. હું એને બ્લુ પેનથી દર્શાવું છું. સી બિંદુએ જ્યારે આવે ત્યારે રકમમાં કીધું હતું કે અહીંયા દોરી ઢીલી પડે છે. દોરી ઢીલી પડે છે મતલબ તણાવ રહેતું નથી. એટલે તણાવ તો લાગતું નથી, ન તો લાગત તો એને દર્શાવવું પડે. તણાવ નથી. અચ્છા, વજન કઈ દિશામાં? તો કે વજન તો નીચે જ હોય ને. એટલે હું અહીં લખીશ વજન, આ mg એ તો એટલો જ રહે ને. અચ્છા, કેન્દ્રગામી બળ કઈ તરફ હોય? એ અંદર તરફ જ હોય ને. તો એનો મતલબ આને વર્તુળ ગતિ કરાવવા માટે જરૂરી કેન્દ્રગામી બળ તરીકે કોણે ભાગ ભજવો? વજન બળે. તો અહીં લખું ને હું m, કેન્દ્રગામી બળનું સૂત્ર મેં કીધું mv²/r. તો અહીંયા હવે હું કેન્દ્રગામી બળ ગોતું છું, તો ત્યાં વેગ કેટલો છે? vc. તો અહીંયા શું થશે? mvc² ત્રિજ્યા કેટલી થશે? વર્તુળ જ છે, mvc² / ત્રિજ્યા આ લઉં ને હું l. ખ્યાલ આવ્યો?
અને ઇઝ ઇક્વલ ટુ વજન બળ જે છે એ જ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, કેમ કે એ કેન્દ્ર તરફ છે ને, એટલે આના બરાબર હું શું લઈશ, mg. આટલું ક્લિયર થયું. આ સમીકરણ 3 રેડી. તો મેં શું કર્યું, સ્ટેપ શું ફોલો કર્યા, એ બિંદુએ યાંત્રિક ઉર્જા ગોતી લીધી, એ બિંદુએ કેન્દ્રગામી બળ શોધી લીધું. નેક્સ્ટ સ્ટેપ લીધું મેં, સી બિંદુએ યાંત્રિક ઉર્જા મેળવી અને સી બિંદુએ કેન્દ્રગામી બળ મેળવી લીધું. હવે આપણે અહીંયા લખ્યું ને, વર્ણન શું કામ કર્યું એનો ઉપયોગ કરીએ. હવે આપણે જોયું કે અહીંયા કાર્ય તણાવને લીધે નથી થતું, અહીંયા પદાર્થ જ્યારે ગતિ કરે ત્યારે ગુરુત્વાકર્ષી બળ વિરોધી કાર્ય કરે છે. તો ઉર્જા સંરક્ષણ, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એપ્લાય થાય, કેમ કે ખાલી ગુરુત્વાકર્ષી બળનું કાર્ય થાય છે અને ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે. સંરક્ષી બળ હોય તો અને તો જ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ તમે લાગુ પાડી શકો. અને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એટલે ગતિપથના કોઈ પણ બિંદુએ યાંત્રિક ઉર્જા સમાન જ હોય. એટલે કે હું એ બિંદુએ યાંત્રિક ઉર્જા કહું, બી બિંદુએ કહું કે સી બિંદુએ કહું, બધે યાંત્રિક ઉર્જા કેવી હશે, સમાન. તો હું અહીંયા લખીશ. હવે નેક્સ્ટ સ્ટેપ, સમીકરણ 3 પરથી જોજો ધ્યાનથી. સમીકરણ 3 પરથી વચ્ચેનો એક સ્ટેપ કટ કરી છે. એમ ઉડી ગયા તો વધે શું, તો કે VC² બરાબર L આ બાજુ આવ્યું એટલે GL. VC² બરાબર GL, તો VC બરાબર શું આવશે, √GL. માટે અહીં લખું છું VC બરાબર √GL. સમીકરણ નંબર 4 ધ્યાનથી જુઓ. એ તમારી પાસે માંગ્યું હતું VC ગોતો, VC મળી ગયું ને, જે મળી જાય એને, જે આન્સર છે જે એ પરીક્ષકે માગેલો છે એને બોક્સ કરી દેવું. VC મળી ગયું. હવે જોજો ધ્યાનથી. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી હું એ ની યાંત્રિક ઉર્જા અને સી ની યાંત્રિક ઉર્જા બેને મેચ કરાવી દઉં છું. મતલબ ઈ એ બરાબર EC. ક્લિયર. તો હું ઈ એની વેલ્યુ મૂકું 1/2 mv02 જો છે, ઇઝ ઇક્વલ ટુ EC ની વેલ્યુ મૂકું 1/2 mvc² પ્લસ mg2l હતું, એ 2 ને મેં આગળ લઈ લીધા. સમજે પડે. હવે હું VC ની કિંમત મૂકું. VC કેટલું છે, √GL. સમીકરણ 4 માંથી VC બરાબર √GL લેતા શું થાય જોજો ધ્યાનથી. 1/2 mv02 ઇઝ ઇક્વલ ટુ 1/2 m VC ની બદલે હું √GL લઉં, એનો પાછો સ્ક્વેર છે એટલે GL થઈ જાય, mgl પ્લસ 2mgl. આવું થયું. હવે ધ્યાનથી જુઓ, આ 2 mgl છે અને આ અડધો mgl છે, એટલે 2.5 mgl થયા. 2.5 એટલે 5/2 mgl થાય. માટે એ બિંદુએ યાંત્રિક ઉર્જા કેટલી આવી, તો કે 1/2 mv02 તો હતું જ, પણ આના બરાબર શું થયું, તો કે 5/2 mgl. તો એ બિંદુની યાંત્રિક ઉર્જા તમને આટલી મળી. આ તો હતી જ, આ થાય. તો આને હું નંબર આપી દઉં સમીકરણ 5. હવે તમારે તો V0 ગોતવાનો છે ને. ધ્યાનથી જો, આમાં V0 છે તો બે બાજુથી હું m ઉડાડી દઉં, 2 ઉડાડી દઉં, તો V02 બરાબર 5GL વધે. એટલે સમીકરણ 5 પરથી શું થાય જો, ફરીથી 2 કટ
એમ કટ, તો V0² બરાબર શું વધ્યું? √5GL. એટલે અહીં લખ્યું V0 બરાબર √5GL. આને આપણે આપી દઈએ નંબર 6. અને આ આપણી પાસે માંગ્યું હતું V0, એટલે હું આને બોક્સ બનાવું છું. ત્યારબાદ હવે આપણને જો V0 મળી ગયો, VC મળી ગયો. હવે મારે VB ગોતવું પડે, પછી જ ગતિ ઉર્જા મળે ને. VB ગોતવા માટે શું કહીશ? તો હું હવે શું કરીશ ખબર છે? A બિંદુની સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, અને B બિંદુની યાંત્રિક ઉર્જા. પહેલા કેમ A ની યાંત્રિક ઉર્જા અને C ની યાંત્રિક ઉર્જા સરખાવી, એવી જ રીતે A ની યાંત્રિક ઉર્જા અને B ની યાંત્રિક ઉર્જા સરખાવીશ. B બિંદુએ યાંત્રિક ઉર્જા પહેલાં એ મેળવવી પડે, એ પહેલાં તો સરખાવી નહીં શકાય ને, એનું સમીકરણ જોશે. એ બિંદુએ યાંત્રિક ઉર્જા કેટલી થાય? અહીંયા આમાં લગભગ બધાને ભૂલ પડે. જો EB બરાબર, જોજો ધ્યાનથી, EB બરાબર અહીંથી આ સંદર્ભ સપાટી છે, અહીંથી આ હાઇટ કેટલી થાય? આ હાઇટ આના જેટલી જ થાય L. તો સ્થિતિ ઉર્જા તો હાઇટથી નક્કી થાય ને, ક્યાં રસ્તે ગયા એનાથી નક્કી નથી થતું. આપણે પહેલાં જ કીધું હતું ગુરુત્વાકર્ષી બળ સરક્ષી બળ છે. પદાર્થ ભલે અહીંથી આમ જાય છે, પણ એમાં થયેલું કાર્ય એના ગતિપથ ઉપર આધાર નથી રાખતું, પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. એટલે કે સંદર્ભ સપાટીથી તમારે તો ઊંચાઈ જ જોવાની થાય. સંદર્ભ સપાટીથી h ઊંચાઈ ગયું, ગુરુત્વાકર્ષી બળ છે એટલે ઊંચાઈ આવે. તો હું અહીં શું લખીશ? અહીંયા વેગ દર્શાવવો પડશે. બી બિંદુએ પદાર્થનો વેગ સ્પર્શકની દિશામાં ઉપર હશે, એ વેગને હું VB થી દર્શાવી દઉં. ઓકે ને? તો આ EB બરાબર શું થશે? તો કે ગતિ ઉર્જા, એટલે કે 1/2 m VB². EB ઇઝ ઇક્વલ ટુ 1/2 m VB² પ્લસ અહીંથી આ ઊંચાઈ કેટલી છે? બીની કેન્દ્રની એકદમ સામે હોય ને, એટલે આ ઊંચાઈ L થાય. તો L ઊંચાઈ સ્થિતિ ઉર્જા mgL થાય. આને કીધી સમીકરણ નંબર 7. બરાબર. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લખીએ કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી હું કોને કોને સરખાવીશ? 5 અને 7 ને સરખાવું છું. તો 5 શું છે? EA બરાબર 5/2 mgL. EA બરાબર 5/2 mgL. EA ની વેલ્યુ આપણે પહેલાં તો લખીએ, EA ઇઝ ઇક્વલ ટુ EB. હવે EA ની વેલ્યુ લખીએ 5/2 mgL, અને EB ની વેલ્યુ અહીંથી 1/2 m VB² પ્લસ mgL. એગ્રી છો બધા? આ mgL જ્યારે આ બાજુ આવશે ત્યારે માઇનસ થશે. 2.5માંથી 1 mgL વયો જાય તો 1.5 વધે. 1.5 એટલે 3/2 mgL. તો અહીંયા મને મળ્યું 3/2 mgL ઇઝ ઇક્વલ ટુ 1/2 m VB². બે બાજુથી m કટ કરો, બે બાજુથી 2 કટ કરો તો VB² મળી જાય ને, અને એનું વર્ગમૂળ VB² મળે 3GL. તો VB બરાબર શું મળે? √3GL. અને આને આપણે નંબર આપીએ સમીકરણ નંબર 8. અને આ આપણી પાસે માંગ્યું હતું એટલે આને બોક્સ બનાવવું પડશે. તો આનું બોક્સ કરી નાખીએ. તો મને V0 મળી ગયો, VB મળી ગયો, VC મળી ગયો. હવે મારે KB/KC ગોતવાનું છે. એટલે B પાસે ગતિ ઉર્જા અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર. એટલે વળી નવું હેડિંગ સ્ટાર કરીને B તથા C બિંદુએ ગતિ ઉર્જાનો ગુણોત્તર કેમ થાય જોવો જોઈએ. હું આવું લખી શકું. માટે KB છેદમાં KC. KB ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? તો કે 1/2 m VB² ના છેદમાં 1/2 m
વીસી સ્ક્વેર એગ્રી કરો. એમાંય 1/2 ઉડી જાય છે, એમ ઉડી જાય છે, વધે છે વીબી સ્ક્વેર છેદમાં વીસી સ્ક્વેર. તો વીબી સ્ક્વેર અહીંથી કેટલું થાય? વીબી સ્ક્વેર કહું છું અહીંયા, તો બે બાજુ સ્ક્વેર કરો એટલે 3GL વધે, 3GL અને છેદમાં વીસી સ્ક્વેર કેટલું છે? GL, આનો સ્ક્વેર કરીએ છીએ તો GL ઉડી ગયા છોકરાઓ. શું આવ્યું જવાબ? 1. તો હું એને બોક્સમાં લખીશ KB/KC ઇઝ ઇક્વલ ટુ 3:1. આ સમીકરણ નંબર 9. અને આ આપણી પાસે માગેલું હતું એટલે હું આને બોક્સ બનાવું છું. સમજો પડી? અને છેલ્લો ક્વેશ્ચન, સી બિંદુએ પહોંચ્યા બાદ પદાર્થનો ગતિપથ કેવો હશે? સી બિંદુએ વેગ છે છોકરા વીસી. જો હું દોરી કટ કરી નાખું તો સી બિંદુએથી પદાર્થને સમક્ષિતિજ દિશામાં વેગ મળે છે. તો આ કેવું ઉદાહરણ થયું? તો કે પર્વત ઉપરથી તમે જ્યારે પદાર્થને હોરિઝોન્ટલ વેગથી ઘા કરો છો, થ્રો કરો છો, ત્યારે પ્રક્ષિપ્ત ગતિ કરે છે. જો અહીંથી હું દોરી કાપી નાખું તો અહીંથી એની પ્રક્ષિપ્ત ગતિ થશે, અને જો દોરી સાજી રહેશે તો એ અહીંથી વર્તુળાકાર ગતિ અહીંયા આવીને પૂરી કરશે, મતલબ એ પાછો એ બિંદુએ આવે. તો અહીં ચર્ચા કરવી જરૂરી થાય. જો અહીં સી બિંદુએ પદાર્થ પાસે સમક્ષિતિજ વેગ વીસી છે, ઓકે. તેથી જો સી બિંદુએ દોરી તોડવામાં આવે તો પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરશે તથા જો દોરી હોય તો તે વર્તુળ ગતિ કરશે. હવે સમજો, જ્યારે અહીંથી અહીંયા આવશે પછી અહીંથી વર્તુળ ગતિ કરશે, પછી બીજું ચક્કર પૂરું કરી શકતું નથી, કેમ કે તમે એને વેગ એટલો જ આપ્યો હતો કે જસ્ટ એક ચક્કર જ પૂરું કરે. મતલબ કે જરાક અહીંયા દોરી ઢીલી પડી હતી, મતલબ જેવું અહીં તણાવ બળ 0 થાય એનો મતલબ અહીંથી પદાર્થ દોરી બાંધી લે તો અહીંયા આવશે, પછી થોડીક વાર આમ થશે, આખું પાછું, મતલબ વર્તુળ ગતિ ચાલુ રહેતી નથી. તો તમે ટોટલ જે સૂત્ર શીખા આમાં મેઇન સૂત્ર જે છે, એક તો સમીકરણ 4 છે, 6 છે, 8 છે અને 9 છે. આ મહત્ત્વના સૂત્ર છે. બાકી જેને નંબર આપ્યા છે એને આપણે સૂત્રના લિસ્ટમાં તો નાખશી જ, બરાબર છે. ફરીથી હવે જ્યારે પણ શિરોલંબ વર્તુળ આવે, ઉર્ધ્વ સમતલમાં વર્તુળ ગતિ કરતો પદાર્થ હોય, અહીંયા નિયમિત વર્તુળ ગતિ નથી. કેમ નિયમિત વર્તુળ ગતિ નથી? કેમ કે વેગનું મૂલ્ય બધે બદલાય છે, ગુરુત્વાકર્ષી બળની હાજરી છે. તો તમારે યાદ એ રાખવાનું છે કે અહીંયા નીચે હોય ત્યારે વેગ કેટલો હોય? તો કે સૌથી વધારે 5GLના વર્ગમૂળ જેટલો. પછી ઉપર જાય એટલે થોડોક ઘટે, અહીંયા કેટલો હોય? તો કે 3GLના વર્ગમૂળ જેટલો. વળી ઉપર જઈને અહીંયા આવે ત્યારે વેગ પાછો ઘટ્યો √GL જેટલો. √5GL, √3GL, √GL. તો આના MCQs ઘણા બધા સોલ્વ કરશી આપણે, આવશે પ્રેક્ટિસમાં, ઓકે. બસ, તો આ ન્યુમેરિકલ બહુ અગત્યનો છે, આને લખીને તૈયાર કરજો. અને આમાં ક્યાંય પણ કંઈ ન સમજે એવું લાગે, અથવા કોન્ટ્રાડિક્શન લાગે, મિસમેચ થતું એવું લાગે, માઇન્ડ સેટ ન થતું એવું લાગે, તો સીધો મને કોલ કરો.